વેલકમ બેક આપની યુટ્યુબ ચેનલ શાક એન્ડ ડસ્ટરમાં આપનું સ્વાગત છે। હું છું આપનો સાથી મિત્રો। આજે આપણે વાત કરવાના છીએ સ્ટાન્ડર્ડ 12 યુનિટ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ। મારી પાસે છે ડિજિટલ ટેક્સ્ટ બુક અને હું તમને લાઇન ટુ લાઇન રીડ કરીશ અને જે પાઠની અંદર જે બાબતો છે એને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છું। તો આપણે શરૂઆત કરીએ એના ડીપ એક્સપ્લેનેશનની। સૌથી પહેલાં આપણે ટાઇટલની વાત કરીએ। કેન યુ ઇન્સ્ટોલ લવ। કેન યુ ઇન્સ્ટોલ લવનો અર્થ થાય છે શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો છો ખરા। અહીંયા આપણને એક એવા કસ્ટમરની વાત કરવામાં આવેલી છે કે જે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ પોતાની બોડીની અંદર લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવા માગે છે અથવા તો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ પોતાને એ ઇન્સ્ટોલ કરતી વખતે કંઈક એરર આવે છે। એટલા માટે પોતે એના સમાધાન માટે કસ્ટમર કેર રિપ્રેઝેન્ટેટિવને કોલ કરે છે, એમની એડવાઇસ લે છે। જે વાતચીત છે અહીંયા રજૂ કરવામાં આવેલી છે। તો શરૂઆત કરીએ। કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક્ડ કેન યુ ઇન્સ્ટોલ લવ। જે CSR જે છે એ કસ્ટમરને પૂછે છે કે શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો છો। એટલે કે આ જે પ્રશ્ન જે છે એ આપણો ટાઇટલ છે, એટલે કસ્ટમરે કદાચ કોલ કર્યો હશે, ઓન ગોઈંગ પ્રોસેસ ચાલુ હશે, કદાચ CSR એને ઘણા બધા જે કહેવાય કે સ્ટેપ્સ ફોલો કરવાનું કહ્યું છે, એના છતાં પણ જો કદાચ જે લવ પ્રોગ્રામ છે ઇન્સ્ટોલ થઈ શકતો નહીં હોય, ત્યારે એક પ્રશ્ન રૂપે જે કહેવાય કે એક CSR જે છે એ ફરીથી જે કહેવાય કે કન્ફર્મ કરે છે અને પોતે પૂછે છે કે તમે શું પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો છો। કસ્ટમર સેડ I can do that. I am not very technical. કસ્ટમર કહે છે કે I can do that. હું એ કરી શકું છું। I am not very technical. હું વધારે ટેકનિકલ નથી, વધારે પ્રણાલીગત નથી, પણ but I think I am ready to install now. પોતે કહે છે પણ I think હું વિચારું છું કે એને હવે ઇન્સ્ટોલ કરવા માટે હું રેડી છું, તૈયાર છું। What do I do first? સૌથી પહેલાં મારે શું કરવું પડશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ The first step is to open your heart. જો લવ પ્રોગ્રામને તમારે ઇન્સ્ટોલ કરવો હોય તો એના માટેનું સૌ પ્રથમ સ્ટેપ છે તમારું જે હૃદય છે એને ઓપન કરવાનું છે, એને ખોલવાનું છે। હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? અને જે CSR છે ફરીથી પ્રશ્ન પૂછે છે કે શું તમને તમારું હૃદય લોકેટ થયું, તમને તમારું હૃદય મળ્યું કે નહીં। તો અહીંયા આપણે જે સૌથી પહેલું જે સ્ટેપ છે CSR કહે છે કે ઓપન યોર હાર્ટ। ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિનો પ્રેમ જો આપણે સ્વીકાર કરવો હોય તો સૌથી પહેલાં જે હૃદય જે છે એ ખોલવું બહુ જરૂરી છે। જ્યાં સુધી આપણે હૃદય ખોલીએ નહીં ત્યાં સુધી આપણે કોઈ પણ વ્યક્તિનો જે પ્રેમ છે એનો સ્વીકાર કરી શકતા નથી। એના પછી પ્રશ્ન પૂછ્યો કે શું તમને તમારું હૃદય મળ્યું? કસ્ટમર સેડ યસ આઈ હેવ બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ। પરંતુ પોતે એવું કહે છે કે હૃદય તો મળ્યું, પરંતુ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ, ઘણા બધા પ્રોગ્રામ્સ છે કે જે અત્યારે ચાલી રહ્યા છે। ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? શું ઇટ ઇઝ ઓકે? એ ઓકે છે, બરાબર છે લવ પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરવો જ્યારે બીજા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા હોય ત્યારે એને ઇન્સ્ટોલ કરી શકાય કે નહીં? એવો પ્રશ્ન જે છે એવો પ્રશ્ન એ કસ્ટમર જે છે એ કસ્ટમર પૂછે છે। કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક્ડ વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ? અને જે CSR છે એ પૂછે છે કેવા કેવા પ્રોગ્રામ છે એ તમારી સિસ્ટમમાં અત્યારે ચાલી રહ્યા છે। કસ્ટમર સેડ લેટ મી સી। કસ્ટમર કહે છે મને જોવા દો। આઈ હેવ pasturt.exe, lowesteem.exe, grudge.exe એન્ડ resentment.com running right now। જે કસ્ટમર છે કસ્ટમર પોતે કહે છે કે અત્યારે મારી જે ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર પાસ્ટ હર્ટ આ શબ્દને અલગ પાડીએ તો એનો અર્થ થાય પાસ્ટ એટલે કે ભૂતકાળ અને હર્ટ એટલે કે ઈજા। ભૂતકાળમાં થયેલી ઈજા, ભૂતકાળમાં થયેલું દુઃખ, કોઈએ કંઈક કહ્યું છે અથવા તો ગુસ્સામાં કોઈએ કંઈક બોલ્યું છે, એ બધી બાબતો મનમાં ભરાયેલી છે। લો એસ્ટીમ, લો એટલે કે નીચું, નિમ્ન, એસ્ટીમ એટલે કે સન્માન, પોતાની જાત માટેનું નીચું સન્માન, પોતાની જાતની એક નીચી ગણતરી। grudge.exe, ગ્રજ એટલે કે રોષ, એન્ડ રિસેન્ટમેન્ટ, અને રિસેન્ટમેન્ટ એટલે કે અસંતોષ। તો આ બધા જે પ્રોગ્રામ છે, આ બધા જે ઇમોશન છે એને લગતા બધા પ્રોગ્રામ જે છે, આ બધી જે ફિલિંગ્સ છે
એ પ્રોગ્રામ છે એક બોડીની અંદર ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલી રહી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ no problem. Love will automatically erase password.exe from your current operating system. જે CSR છે તો પોતે એવું કહે છે કે નો પ્રોબ્લેમ, કોઈ સમસ્યા નથી. જે લવ જે છે એ ઓટોમેટિકલી પોતાની રીતે જે password.exe છે, એટલે કે ભૂતકાળમાં થયેલી તમને ઈજા જે છે અથવા તો કોઈ તમને કંઈક બોલ્યું છે અથવા તો કોઈ પણ વ્યક્તિ વિશેના જે પૂર્વગ્રહો છે એ જે બધી બાબતો જે છે એ પ્રેમ જ્યારે તમે ઇન્સ્ટોલ કરશો ત્યારે એ બધી બાબતો છે એ ઓટોમેટિકલી સાફ થઈ જશે. ઇટ મે રિમેન ઇન યોર પરમાનન્ટ મેમરી બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. એ જે password.exe છે એ તમારી પરમાનન્ટ મેમરીમાં રહેશે. પરમાનન્ટ મેમરી એટલે અવર માઇન્ડ, આપણું જે મગજ છે એની અંદર બધી જ બાબતો ભરાયેલી હોય છે, સ્ટોર થયેલી હોય છે. પણ અહીંયા જે છે અહીંયાથી તમે એને નીકાળો તો અહીંયા તો ભરાયેલી જ રહેવાની છે, તો પરમાનન્ટ મેમરીમાં રહેશે. પણ તમારે બીજા કોઈ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવા હશે તો એને ડિસ્ટર્બ કરશે નહીં, એને ખલીલ પહોંચાડશે નહીં. Love will eventually overwrite lowesteem.exe with a module of its own called highesteem.exe. અને લવ જે છે બધું શું કરશે? ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ. એક જૂનું વર્ઝન ઉપર એક નવું વર્ઝન આવે એને આપણે કહી શકીએ ઓવરરાઇટ. તો લો એસ્ટીમ છે પોતાની જાત અંગેનું જે નીચું સન્માન છે એની જગ્યાએ હાઈ એસ્ટીમ, પોતાની જાતને તમે જે કહેવાય કે વધારે મહત્વ આપનારા બનો એ અંગેનો જે પ્રોગ્રામ જે છે એ પોતાનું જે મોડ્યુલ છે, પોતાનું જે સ્વરૂપ છે એ એની ઉપર ઓવરરાઇડ થઈ જશે. However, you have to completely turn off grudge.exe and resentment.com. CSR શું કહે છે કે આ બધી વસ્તુઓ થઈ જશે, પરંતુ grudge.exe અને resentment.com ને કમ્પ્લીટલી ટર્ન ઓફ કરવા પડશે. એ ગ્રજ અને રિસેન્ટમેન્ટ, જે રોષ અને જે અસંતોષ છે, આ બંને પ્રોગ્રામને તમારી જે સિસ્ટમ છે એમાંથી કમ્પ્લીટલી ટર્ન ઓફ કરવા પડશે. એ અંગેના કોઈ પણ વિચાર જે કહેવાય કે તમારી ઓપરેટિંગ સિસ્ટમમાં રહેવા જોઈએ નહીં. Those programs prevent love from being properly installed. આ જે પ્રોગ્રામ છે એ શું કરે છે? પ્રિવેન્ટ એટલે કે રોકવું. જે લવ છે એને ઇન્સ્ટોલ થતાં રોકે છે. કોણ? ગ્રજ અને રિસેન્ટમેન્ટ. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? અને CSR પ્રશ્ન કરે છે શું તમે એને ટર્ન ઓફ, એને બંધ કરી શકશો ખરા? કસ્ટમર સેડ I don't know how to turn them off. અને કસ્ટમર કહે છે કે I don't know, હું જાણતી નથી કે એને કઈ રીતે ઓફ કરી શકાય, કઈ રીતે બંધ કરી શકાય. કેન યુ ટેલ મી હાઉ? શું તમે મને કહી શકો કે કઈ રીતે એને ઓફ કરાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ માય પ્લેઝર. માય પ્લેઝર એટલે કે જવાબ આપીને મને આનંદ થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક forgiveness.exe. તમારી ઓપરેટિંગ સિસ્ટમમાં સ્ટાર્ટ મેનુ હશે, સ્ટાર્ટ મેનુમાં જાઓ અને એની અંદર ઓપ્શન હશે forgiveness.exe. એને ઇન્વોક કરો, એને જાગૃત કરો, એને સ્પર્શ કરો. ફોરગિવનેસ એટલે કે માફી. તમે જો કોઈ વ્યક્તિને માફી આપતા શીખી જશો તો તમારી અંદર જે પ્રેમ છે એ પોતાની રીતે સ્થાપિત થઈ જશે. અને તમે જ્યારે ફોરગિવનેસ ઇન્વોક કરશો ત્યારે ગ્રજ અને રિસેન્ટમેન્ટ પણ ટર્ન ઓફ થઈ જશે. તો જેટલી વાર નેસેસરી છે એટલી વાર તમે જે રિસેન્ટમેન્ટ અને ગ્રજ છે એને ટર્ન ઓફ કરવા માટે જેટલી વાર નેસેસરી છે એટલી વાર તમે forgiveness.exe ઓપ્શનને ઇન્વોક કરી શકો છો, જ્યાં સુધી ગ્રજ અને resentment.com બંને સંપૂર્ણપણે ઇરેઝ ના થઈ જાય ત્યાં સુધી. કસ્ટમર સેડ ઓકે આઈ એમ ડન. અને કસ્ટમર કહે છે કે તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે મેં કર્યું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. ઇઝ ધેટ નોર્મલ? અને કસ્ટમર કહે છે કે લવ જે છે પોતાની રીતે ઓટોમેટિકલી ઇન્સ્ટોલ એટલે કે સ્થાપિત થવાની શરૂઆત થઈ ગઈ છે. હવે ઇઝ ધેટ નોર્મલ? બધું શું સામાન્ય છે? CSR said yes it is. બધું જ નોર્મલ છે. You should receive a message that says it will reinstall for the life of your
heart. You should receive a message. એટલે તમને એક મેસેજ મળશે અને મેસેજ એવું દર્શાવે છે કે it will reinstall. આ જે લવ છે ફરીથી ઇન્સ્ટોલ થઈ રહ્યો છે, ફરીથી સ્થાપિત થઈ રહ્યો છે. કોના માટે? ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમારું જે હૃદય છે એ તમારા હૃદયનું જીવન વધારવા માટે, એનું આયુષ્ય વધારવા માટે, એ તમારી અંદર જે લવ છે એ ફરીથી સ્થાપિત થઈ રહ્યો છે. ડુ યુ સી દેટ મેસેજ? શું તમને મેસેજ દેખાય છે અથવા તો તમે મેસેજ જોયો? કસ્ટમર સેડ યસ આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? અને કસ્ટમર કહે છે કે યસ આઈ ડુ. હા, એ મેસેજ મેં જોયો અથવા તો એ મેસેજ મને દેખાય છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું લવ જે છે એ પ્રેમ જે છે એ સંપૂર્ણપણે સ્થાપિત થઈ ચૂક્યો છે? CSR said yes, but remember that you have only base program. You need to begin connecting to other hearts in order to get the upgrades. CSR બધું શું સજેશન આપે છે? કસ્ટમરને કહે છે કે તમારી પાસે અત્યારે બેઝ પ્રોગ્રામ છે. બેઝ પ્રોગ્રામ એટલે જે પાયાગત પ્રોગ્રામ કહી શકાય એ. એઝ અ એક્ઝામ્પલ વોટ્સઅપ લઈ લઈએ. વોટ્સઅપની એપ્લિકેશન આપણે મોબાઈલમાં ઇન્સ્ટોલ કરીએ અને 2-3 વર્ષ સુધી એ જ એપ્લિકેશન આપણે યુઝ કરી રાખીએ અને અપડેટ ન કરીએ તો એની અંદર આવેલા નવા ફીચર છે એને આપણે એન્જોય કરી શકતા નથી. એ રીતે CSR પોતે એવું કહે છે કે આ તમારો બેઝ પ્રોગ્રામ છે, એની અંદર અપગ્રેડ, એની અંદર તમારે જો નવીનતા કંઈક લાવી હોય તો તમારે તમારું જે હૃદય જે છે એ બીજા લોકો સાથે કનેક્ટ કરવું પડશે. તો એ જે લવ પ્રોગ્રામ છે એની અંદર અપગ્રેડેશન તમને જોવા મળશે. Customer said, oops, I have an error message already. What should I do? એક error message, કસ્ટમર કહે છે કે એક error message આવ્યો છે. What should I do? હવે મારે શું કરવું જોઈએ? Customer service representative said, CSR said, what does the message say? જે મેસેજ છે એ શું કહે છે? Customer said, it says error 412, program not run on internal components. જે પ્રોગ્રામ જે છે ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ, જે આંતરિક ભાગો ઉપર અત્યારે ચાલી રહ્યો નથી. એનો મતલબ છે કે તમારું હૃદય છે બાકીના હૃદય સાથે કનેક્ટિંગ કરી રહ્યું છે, એને એ જોડાણ કરી રહ્યું છે, પરંતુ તમે હજી સુધી પોતાની જાતને પ્રેમ કરી શકતા નથી, પોતાની જાતને ચાહી શકતા નથી. ને જ્યાં સુધી તમે પોતાની જાતને પ્રેમ નહીં કરો ત્યાં સુધી પ્રેમ જે છે સ્થાપિત થશે નહીં. વોટ ડઝ દેટ મીન? એરર આવી છે એનો મતલબ પોતે કસ્ટમર પૂછે છે કે આનો અર્થ શું થાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, ડોન્ટ વરી મેમ, ચિંતા કરશો નહીં. That's a common problem. આ જે પ્રોબ્લેમ છે એકદમ સામાન્ય સમસ્યા છે. It means that the love program is set up to run on external hearts. External એટલે કે બાહ્ય. બાહ્ય બીજા જે હૃદય છે એની સાથે જોડાણ કરવા માટે તમારું જે હૃદય છે એ સક્ષમ છે, પરંતુ but has not yet been run on your heart. આ જે પ્રેમ જે છે એ તમારા હૃદયમાં હજી સુધી સ્થાપિત થઈ શક્યો નથી. It is one of those complicated programming things, but in non-technical term, it means you have to love your own machine before it can love others. એક કહી શકાય કે કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ છે, એકદમ જટિલ કહી શકાય એવી એક સમસ્યા છે, એક વસ્તુ છે. બટ ઇન નોન ટેકનિકલ, બિન પ્રણાલીગત એટલે કે વ્યવહારિક જીવનની આપણે વાત કરીએ તો એનો અર્થ એવો થઈ શકે કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન. સૌથી પહેલાં કોને તમારે પ્રેમ કરવો પડશે? તમારી ઓન મશીન, તમારી પોતાની જાત. જ્યારે તમે તમારી પોતાની જાતને પ્રેમ કરશો એના પછી જ તમે બીજા કોઈ વ્યક્તિને પ્રેમ કરી શકશો. બિફોર ઇટ કેન લવ અધર્સ. બીજા વ્યક્તિને પ્રેમ કરે પહેલાં તમારે શું કરવું પડશે? તમારી જાતને પ્રેમ કરવો પડશે. કસ્ટમર સેડ, સો વોટ શુડ આઈ ડુ? અને કસ્ટમર પોતે પૂછે છે કે હવે શું કરી શકું? Customer service representative said, can you find the directory called self acceptance? અને જે CSR છે એ પૂછે છે કે તમારી જે ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર એક ડાયરેક્ટરી છે અને એનું નામ છે સેલ્ફ એક્સેપ્ટન્સ. એક્સેપ્ટન્સ એટલે કે સ્વીકાર કરવો, પોતાની જાતનો સ્વીકાર કરવો. એવી ડાયરેક્ટરી તમને કોઈ જોવા મળે છે?
કસ્ટમર યસ આઈ હેવ ઇટ. કસ્ટમર કહે છે કે હા મારી પાસે ડાયરેક્ટરી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તો એનો મતલબ આપણે એવું કહી શકીએ કે આના લીધે તમને કંઈક સારું પ્રાપ્ત થશે. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. કસ્ટમર સેડ થેન્ક યુ, અને કસ્ટમર છે બધે આભાર વ્યક્ત કરે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યુ આર વેલકમ, click on the following files and then copy them to my heart directory. અને પોતે કહે છે કે નીચેની જે ફાઇલ છે એને કોપી કરવાની છે, અને કોપી કરીને એ બધી જે ફાઇલ છે એને માય હાર્ટ ડાયરેક્ટરી છે એમાં એને પેસ્ટ કરવાની છે. કઈ કઈ ફાઇલ છે? ફોરગીવ સેલ્ફ .doc. ફોરગીવ સેલ્ફ એટલે ફોરગીવ એટલે કે માફ કરવું, સેલ્ફ એટલે કે પોતાની જાતને માફ કરવી એ અંગેની ફાઇલ છે. સેલ્ફ એસ્ટીમ, પોતાની જાત માટેનું સન્માન, એવી એક ફાઇલ છે. રિયલાઇઝ વર્થ, રિયલાઇઝ એટલે કે અહેસાસ કરો, વર્થ એટલે કે મૂલ્ય, પોતાનું મૂલ્ય શું છે એનો અહેસાસ કરો. એન્ડ ગુડનેસ .doc, અને ગુડનેસ સારાપણું, પોતાની અંદર શું સારાપણું રહેલું છે એ બાબતનો ખ્યાલ આવે. The system will overwrite any conflicting file and begin patching any faulty programming. અને CSL પોતે શું કહે છે કે જે સિસ્ટમ જે છે એ સિસ્ટમ ઓવરરાઇટ કરશે એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ, અમુક જે અવરોધરૂપ અથવા તો સમસ્યારૂપ જે કોઈ પણ ફાઇલ હશે એને જે સિસ્ટમ છે એ ઓવરરાઇટ કરશે. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, અને સિસ્ટમ જે છે એ બિગિન કરશે, શરૂઆત કરશે પેચ કરવું એટલે કે રિકવર કરવું. બીજી કોઈ ફોલ્ટી પ્રોગ્રામિંગ, કોઈ ભૂલ ભરેલી ફાઇલ હોય તો એને રિમૂવ કરશે, એને રિકવર કરવાનું કામ કરશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ selfcritic.exe ફ્રોમ ઓલ ડાયરેક્ટરીઝ, અને તમારી બધી જ જે ડાયરેક્ટરીઝ છે એની અંદર જે સેલ્ફ ક્રિટિક, સેલ્ફ એટલે કે પોતાની જાત, અને ક્રિટિક એટલે જે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ વિચારો પ્રત્યે જે ટીકા કરનારો વ્યક્તિ હોય એને આપણે ક્રિટિક કહીએ છીએ. તો આપણે પોતાની જાતની ટીકા કરીએ છીએ, તો એ અંગેનો આખો જે પ્રોગ્રામ જે છે એને રિમૂવ કરવાનો છે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન afterwards to make sure it is completely gone and never comes back. અને એના પછી તમારું જે રિસાયકલ બિન છે એને પણ એકવાર એમ્પ્ટી કરવાનું છે, ખાલી કરવાનું છે, અને એ વાતની ખાતરી કરવાની છે કે એ બધી ફાઇલ પાછી રીબેક આવે નહીં એની ખાતરી કરવાની છે. કસ્ટમર સેડ ગોટ ઇટ, અને કસ્ટમર કહે છે કે મને સમજાઈ ગયું. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ, મારું જે હૃદય જે છે નીટ એકદમ સ્વચ્છ ફાઇલ એનાથી મારું જે હૃદય છે ભરાઈ રહ્યું છે. સ્માઇલ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. સ્માઇલ એમપીજી, સ્માઇલ એટલે કે સ્મિત, આ જે ફાઇલ જે છે એ મારા મોનિટરમાં અત્યારે ચાલી રહી છે. એન્ડ ઇટ શોઝ ધેટ warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. અને એ દર્શાવે છે, ઇટ શોઝ ધેટ warmth એટલે કે હૂંફ, પીસ શાંતિ, અને કન્ટેન્ટમેન્ટ અને સંતોષ, આ બધી જે ફાઇલ છે એ મારા હૃદયની અંદર અત્યારે કોપી થઈ રહી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે હવે તમારી સિસ્ટમમાં જે લવ છે એ ઇન્સ્ટોલ થઈ ગયો છે અને એનો જે કાર્યક્રમ છે, પ્રોગ્રામ છે એ ચાલી રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. અને CSR પોતે કહે છે કે તમે આ જે પ્રોગ્રામ જે છે એને અહીંયાથી હેન્ડલ કરી શકો છો, નિયંત્રણમાં લઈ શકો છો. વન મોર થિંગ બિફોર આઈ ગો. અને CSR પોતે કહે છે કે હું જઉં પહેલાં બીજી એક વાત, અને ત્યાં જ કસ્ટમર વચ્ચે પૂછે છે પોતે આતુરતાથી કે એ જે વાત છે એ કઈ છે, અને પોતે કહે છે કસ્ટમર સે યસ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ લવ ઇઝ ફ્રીવેર. બહુ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. CSR પોતે કહે છે લવ ઇઝ ફ્રીવેર. લવ જે છે એકદમ મફતમાં મળતી વસ્તુ છે, એના માટે આપણે કોઈ પણ જગ્યાએ પે કરવાની જરૂર હોતી નથી. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ everybody you meet.
મેક શ્યોર, એક બાબતની ખાતરી રાખવાની છે કે એવરીડે દરરોજ તમે જેટલા લોકોને મળો છો એ લોકોને એનું અલગ અલગ મોડ્યુલ જે પ્રેમ છે એનું અલગ અલગ સ્વરૂપ જે છે એ આપણે આપવાનું છે, પહોંચાડવાનો છે. અલગ અલગ રીતે જે પ્રેમ જે છે એ આપવાનો છે. They will in turn share it with other people and they will return some really neat modules back to you. અને તમે બીજા લોકોને જે પ્રેમ આપશો એ લોકો આગળ જે છે એ પ્રેમ પહોંચાડશે અને રિટર્ન બેક તમને વળતર રૂપે ફરીથી જ એ જ પ્રેમ જે છે એ અલગ જ સ્વરૂપમાં પ્યોર લવ જે છે એ તમને મળશે. કસ્ટમર સે ઇટ આઈ વિલ, અને કસ્ટમર કહે છે કે હું એ પ્રમાણે કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, અને તમારી જે મદદ છે એના માટે આભાર. તો મિત્રો આજે આપણે વાત કરી કેન યુ ઇન્સ્ટોલ લવના ડીપ એક્સપ્લેનેશનની. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી કીપ વોચિંગ, કીપ શેરિંગ. થેન્ક યુ.